હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 2 જુલાઈ, આજે ગુરુવાર છે અને આજે છે જેઠ વદ બીજ. હવે આ જેઠ મહિનો પૂરા થવા આવ્યો, 15 દિવસમાંથી 2 દિવસ એટલે 13 દિવસ જેવું રહ્યું છે. અને ઘણા ટાઈમ પછી આપણે આજે સિટીના બ્લોગ જોઈશું. સુરતથી આપણે બ્લોગ બનાવીશું. દેશમાં ગયા, ગામડે 10 દિવસ રોકાણા, ખૂબ મજા આવી ગઈ. એટલે બહુ જ મજા આવી ગઈ. દર વખતે હું 1 થી 10 ધોરણ ભણીને ત્યાં સુધી તમે કોઈ દેશમાં ગઈ જ નહોતી. પછી એકવાર અમારા નાના ઓફ થઈ ગયા ત્યારે દેશમાં ગઈ. પછી જ્યારે અમે પૂજા પાદર મકાન બનાવ્યું ને ત્યારથી થોડીક વાર એનું જ્યારે વાસ્તુ લીધું ત્યારે ગયા હતા. એમ 1-2 વાર ત્યાં ગયા હતા અને એટલું બધી રોકાણા જ નહોતા. 2 થી 3 દિવસ એમ જ રોકાતા. અને આજે આ વખતે મેં 10 દિવસ રોકાણા એટલે બહુ જ મજા આવી ગઈ. હજી આમ થાય કે હજી પાછું જવું છે રોકાવા એવું થાય છે. તો આઠમ આવે જ છે. આઠમે જોઈશું આપણે. હવે જવાશે તો આપણે ત્યાં આઠમ કરવા જઈશું ગામડે ફરી પાછા. તો જેવો તમે ગામડાના બ્લોગને સપોર્ટ કર્યો છે ને એવો જ તમે સિટીના બ્લોગને પણ સપોર્ટ કરો એવી આશા રાખીએ. અને એ સાથે આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 11:15 જેવો ટાઈમ. જોકે આ 15 મિનિટ અડધી આગળ પાછળ છે ખબર નહીં, કેમ કે હું ગઈ હતી ને તો ઘડિયાળે બંધ પડી ગઈ હતી. એટલે કાલ સેલ નાખ્યા છે. ટાઈમ આઈ થિંક અડધી કલાક જ આગળ છે એવું કંઈક છે. તો આજે ગુરુવાર છે તો મમ્મી ગયા છે શોપિંગ કરવા માટે. સામેવાળા માસી અને ઈ ગયા છે. ગામડે તો આપણે વરસાદ ન મળ્યો, પણ સુરત આવ્યા ને એટલે સુરત તો ધોમધાર વરસાદ પડે છે. વાતાવરણ પણ જો એવું જ છે, ઝરમર ચાલુ જ હોય છે. અને અહીં કેટલું બધું ઉગી ગયું જો, બધું કેટલા ટાઈમ પછી જોઈશું ને તે. નકર પેલા ખાલી ખેતર હતા ને વરસાદ આવતા જ બધું લીલુંછમ એટલું મસ્ત થઈ જાય ને કે વાત જ પૂછોમાં. એટલું મસ્ત લીલુંછમ થઈ જાય છે. તો ચાલો, મમ્મી તો ગયા છે શોપિંગ કરવા માટે. તો આપણે થોડીક રસોઈ તો સવારમાં ટિફિન તો થઈ જ ગયું હોય, પણ મારે અલગથી શાક બનાવવાનું છે. મકાઈનું શાક બનાવવાનું છે. મકાઈ પડી છે અને ગુવારનું શાક મને નથી ભાવતું, તો મકાઈનું શાક બનાવશું. તો ચાલો નીચે જઈએ ને મકાઈનું શાક બનાવીએ. મમ્મી આવે એટલે એને પણ મળાવીએ તમને, તમારી સાથે. કેમ કે કેટલા ટાઈમથી મળ્યા નથી. બ્લોગિંગ તો અહીં કંઈ થાય નહીં. મેં રોનકને કીધું હતું તમે તેને થોડુંક અહીંનું બ્લોગિંગ લેજો, પણ એ કાંઈ બ્લોગિંગ લે નહીં, કારણ કે એના કેમેરામાં એટલું સારું નથી આવતું. તો એ ના પાડી કે ભાઈ હું નહીં લઉં એમ. તો ચાલો બપોરાની પ્રિપેરેશન કરીએ આપણે. તો આપણી પાસે છે ને 3 મકાઈ છે, પણ આપણે 1 મકાઈનું શાક કરીશું, કેમ કે મારે એકને જ ખાવાનું છે. સાંજે એવું લાગશે ને તો મકાઈનું સૂપ બનાવીશું અથવા તો મકાઈને બાફી નાખીશું. બેમાંથી એક આપણે કરીશું. તો મકાઈનું શાક બનાવીએ ને ત્યારે ઘણા લોકો એમ કે મકાઈનું શાક સારું નથી બનતું એમ, અને દાણા હોય ને અલગ રહે એમ લાગે એમ. પણ આ જે મકાઈ હોય ને એને 3 વાર ઓલી કરવાની. પહેલાં ઉપરથી અડધા દાણા લઈ લેવાના, પછી બીજી વાર ચાકુ લઈને આખા દાણા કાઢી લેવાના. એટલે એક દાણો હોય ને 2 કટકા કરવાના, એટલે બહુ મસ્ત થાય. ઓલું શું થાય, આખા દાણા કાઢો ને તો આખા દાણા શાકમાં તરતા હોય એવું લાગે, ઓલું બધું મિક્સ થઈ જાય. અને આપણે છે ને આમાં કાંદા ટમેટાની ગ્રેવી કરવા પણ જોઈશે. તો મેં વિચાર્યું પહેલાં કે ભાઈ મકાઈના દાણા કાઢી નાખું અને મકાઈ બફાતી થાય ત્યાં સુધીમાં આપણે 1 ટમેટું લઈશ ને 2 કાંદા લઈશ, બસ એટલાની આપણે ગ્રેવી કરવાની છે. અને હમણાં છે ને સખી સ્નેહ મિલન બહુ જ થાય છે. જોકે અમારા ગામનું થવાનું છે, તો અમે તો જવાના છે. અમારું ગામ બોડિયા છે, તો અત્યારે બધું એનું કન્ફર્મેશન એવું ચાલે છે ભાઈ કેટલા જણા થશે ને એ ટાઈપનું બધું. તો તમે લોકો તમારું સ્નેહ મિલન થઈ ગયું, તમે સ્નેહ મિલનમાં જઈ આવ્યા કે નહીં કમેન્ટ કરીને કરજો. અને આ એક જેને પણ આ વિચાર આવ્યો હશે ને એ બહુ સારો વિચાર આવ્યો છે, કેમ કે જેન્ટ્સ લોકો હોય ને તો ગમે ત્યારે ગમે મળી રહી, એ લોકો મળવાના જ છે એમ. પણ જે લેડીઝ હોય ને પછી અલગ ગામમાં એના મેરેજ થઈ જાય પછી કંઈ મળે નહીં, અને જ્યારે મળે ને ત્યારે વર્ષો જૂની યાદો છે ને તાજી થાય. તો આ સ્નેહ મિલનમાં આપણને કદાચ એવું લાગે મારા જેવા હોય જે પહેલેથી સિટીમાં રહ્યા હોય એને એટલું સ્નેહ મિલનની વેલ્યુ ન સમજાય, કેમ કે ગામમાં જે છોકરી હોય ને આપણે ન ઓળખતા હોય અથવા એવું બધું થાય. આપણે તો શું હોય, વધારે સ્કૂલ અને કોલેજની ફ્રેન્ડ હોય ને એને આપણે વધારે ઓળખતા, એની વધારે આપણે ક્લોઝ હોય એમ. પણ આપણે મમ્મીની એજના હોય અને એની બેનપણી જ્યારે મળે અને એ જે વાતો થાય એક અલગ જ લેવલ હોય, કેમ કે લોકો કેટલા વર્ષો પછી મળતા હોય છે. એટલે મારા મમ્મી ભાવનાબેનનું સ્નેહ મિલન થઈ ગયું છે, એ લોકો સ્નેહ મિલનમાં જઈ આવ્યા છે. એનો મેં વિડીયો જોયો હતો. બહુ જ એ લોકોએ મસ્તી કરી છે, ત્યાં રમત પણ રમાડી છે. એકબીજાને જે ફ્રેન્ડ હોય જૂની એને મળ્યા છે, એનો એક્સપિરિયન્સ એ લોકોએ શેર કર્યો છે, એવું બધું કર્યું છે. તો ચાલો આપણે જઈશું ને ત્યારે જોઈશું કે આપણો એક્સપિરિયન્સ કેવો રહે છે. અને હું વિચારું છું, જો હું જવાની તો છું જ લગભગ, પણ XYZ કંઈ બીજું કંઈક રીઝનથી આપણે ન જાવી
તો ખબર નહીં, પણ આપણે તો જવાનું છે ને ત્યાં વ્લોગ પણ લેવાનો છે. તો અમારા ગામનું સખી સ્નેહ મિલન તમે જરૂરથી જોજો, વ્લોગ આવે ને ત્યારે. તો ચાલો પહેલાં હું છે ને કામ કરી નાખું અને દાણા કાઢી નાખું, પછી મળીએ. તો આપણે જો તેલ મૂકી દીધું છે ને તેલ આવી ગયું છે, થોડીક રાઈ નાખીને ચેક કરવાનું છે, બાકી આમાં રાઈ નાખવાની હોતી નથી. અને લીમડો પણ નથી વઘાર માટે, તો લીમડો પણ આપણે નહીં છે યસ હિયર ઇટ ઇઝ. કાલે મેં શાક વધાર્યું હતું, થોડો વધ્યો હતો, મેં અહીંયા જ મૂકી દીધો હતો. લીમડાથી મસ્ત ટેસ્ટ આવે. અને ઘણા લોકોને ડાયાબિટીસ હોય ને, એ લીમડાના પાન હોય ને એ આમ ચાવતા હોય, એવું મેં સાંભળ્યું છે. તો શું એનાથી ડાયાબિટીસ થોડી કંટ્રોલમાં આવે કે કંટ્રોલમાં રહે કે નહીં, તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એ હતો, તેલ આવી ગયું છે, લીમડો નાખી દીધો છે, હવે આપણે નાખી દઈશું આપણી મકાઈ. હિયર ઇટ ઇઝ. સવાલ ઇમ્પોર્ટન્ટ એ હતો, ભારત મેં તો નાખી લો પછી કહું, નકર પાછું ગ્રેવી તો ન જાય. હજી એક પૂરતું શાક બનાવ્યું છે ને તો એ બચશે, કારણ કે બેમાં આપણે બનાવીને તો એ થોડું લાગતું હોય, તો એક બનાવી તો ઉધાર જ લાગે કે નહીં. તો આને છે ને આમાં સેજ જેવું પાણી નાખી ને ઢાંકી દઈશું, એટલે વરાળથી બફાઈ જાય. ઇમ્પોર્ટન્ટ સવાલ ભૂલાઈ ન જાય કે નહીં ભૂલાય, કેમ કે સવાલ સામે જ છે આપણે. તો સવાલમાં એ છે કે ઘણા લોકો છે ને સિંગ તેલ યુઝ કરતા હોય છે, ઘાણી હોય ત્યાંથી સ્પેશિયલ તેલ કઢાવી નાખે ને એ ઘરે યુઝ કરતા હોય. અને અમે લોકો છે ને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ છીએ. તો પહેલા સમયમાં કેવું હતું કે કોઈકને બીપીની પ્રોબ્લેમ આવે, હાર્ટની પ્રોબ્લેમ આવે, તો એમ કે સિંગ તેલ બહુ ભારે પડે એમ. પણ હાલની તારીખમાં આપણે જોઈએ ને તો મોટા ભાગના એમ કે રિફાઇન્ડ ઓઇલ હોય ને ઓઇલ ઈનો સારું હોય, પણ સિંગ તેલ પ્યોર આપણી પોતાની સિંગમાંથી કાઢેલું તેલ બહુ સારું હોય એમ. તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે કયું તેલ સારું કહેવાય. તો કાંઈ નહીં, અમે તો સનફ્લાવર રિફાઇન્ડ ઓઇલ યુઝ કરીએ છીએ, તમે કયું યુઝ કરો છો એ પણ તમે કોમેન્ટ કરજો. તો ચાલો આ મારું મકાઈ ચડે ને ત્યાં સુધીમાં હું કાંદા ટમેટાની ગ્રેવી કરી નાખું. આપણા છે ને મકાઈના દાણા છે ને થોડાક કૂક થઈ ગયા છે, પણ સાથે સાથે આપણી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે ને, તો ગ્રેવીને પણ આમાં એડ કરી દઈશું, એટલે બંને વસ્તુ છે ને સારી રીતે ચડી જશે. જો ગ્રેવી રીતે 2-3 જણાનું શાક બની ગયું છે. 1 જણાનું બનાવવાનું હતું, પણ કાંઈ વાંધો નહીં. સાંજે હવે આમાં તમે સેવ નાખીને ખાઓ ને એટલે તમને એમ જ લાગે તમે મકાઈનો ચેવડો ખાવશો. ખાલી કાંદા ટમેટાની ગ્રેવી આવે. અને હવે આને ફૂલ ગેસ રાખીને એમ ચડવા દઈશું. ફૂલ એટલે મીડિયમ ફ્લેમ પર રાખીશું. અત્યારે આપણે એમાં નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું, એટલે મીઠું પણ ચડતું થાય. ને પછી એમાં આપણે ચટણી નાખીશું ચડી જાય પછી. તો સ્વાદ અનુસાર મીઠું. હવે આને સારી રીતે ઢાંકી દઈએ અને ચડવા દઈએ, એટલે ગ્રેવી અને મકાઈ બંને ચડી જશે, છાંટા ઉડે નહીં. બરોબર છે. ચાલો હવે થોડા ટાઈમ પછી મળશું જ્યારે આપણું શાક ચડી જાય. તો હવે છે ને ચડી ગયું છે શાક આપણું, તો એમાં છે ને થોડીક હળદર પાવડર નાખી દઈશું, એટલે થોડો કલર આવે. અને સ્વાદ અનુસાર મરચી પાવડર. તો ચાલો મસ્ત મકાઈનું શાક ખાવા માટે, ભાખરી ખાવી હોય તો ભાખરી, રોટલી ખાવી હોય તો રોટલી, જે તમારે ખાવું હોય તે. ને તેલ મેં છે ને થોડુંક ઓછું જ નાખેલું છે, કેમ કે ઓછા તેલવાળું શાક વધારે મજા આવે. મહેમાનને એવું હોય તો આપણે થોડુંક શાક તેલ નાખવું પડે, રસો દેખાય, વ્યવસ્થિત દેખાય. આપણે એકલા ખાતા હોય એટલે જેવું હોય એવું હાલે. મારે તો ખાસ સાવ મોડું હોય ને તોય હાલે. તો ચાલો મસ્ત ખાવા માટે ગાર્નિશિંગ માટે ધાણા નાખી દઈએ. તો આપણું બપોરનું ભોજન એકદમ રેડી થઈ ગયું છે. તમે બપોરામાં શું બનાવ્યું હતું ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. ભાઈ કયું શાક, રોટલી ખાધી, ભાખરી ખાધી. મીઠાઈની વાત કરીએ ને તો આ બાજુ જો આપણે મસ્ત મોહનથાળ છે. મોહનથાળ પણ બહુ જ મસ્ત છે, બાકી ખાવાની મજા આવે છે. તો ચાલો હવે બપોરા કરીએ અને મમ્મી આવે ત્યારે તમને મળાવું કે ભાઈ કેવા એના હાલ ચાલ છે અને શું શોપિંગ કરીને લાવ્યા છે. ચાલો દઈ.
તો જો સાંજના છે ને 6:30 વાગી ગયા ને આપણે આવી ગયા છે ઘરે. કેટલા સમય પછી આજ આપણે વિડીયો લેવી છે ને એ જો આને લીધે રાયડું નાખ્યા કરે છે. બધા એમ કહે કે રોનકભાઈને બતાવો, પણ કેમ બતાવવા રોનકભાઈને? તો એ તો એમને મેં બતાવી શકો ને, તમે લેતા હોય તો કેમ વળી એટલે દેહમાંથી ત્યારે આવતું હતું. તમે અહીંથી વિડીયો લેતા હોત, અડધો ન્યા હું મૂકત. અહીંયા આવીને અમે શું લેત? જો સાંજે આવ્યા, દૂધીનું શાક બનાવ્યું, સોળીને ખાધું અને વાવા જેવું. ખાધું હોય એમાં શું ન્યા લે? અમે એવું લેવી જ થાવી. તો એવું લેવાય ને. તો જો અત્યારે મસ્ત મજાની મોન્સૂનની સિઝન શરૂ થઈ ગઈ છે ને, એટલે હવે છે ને ખાવા પીવાનું પાછું ઉપડશે એટલે મીન્સ ગરમા ગરમ તળેલું ને એવું બધું ખાવાનું બહુ મજા આવે છે. હા, તો જો આજે એ પહેલા દિવસે શું બને છે? કેટલા સમય પછી આવું હવે અમારા ઘરમાં નથી નહીં બનશે ધીરે ધીરે. રાધિકા હતી જ નહીં તો કઈ બનતું જ નહોતું. તમે બનાવો છો ને ઓલું શું કહેવાય, આલુ પરોઠા. આલુ પરોઠા મમ્મી આલુ પરોઠા જ બનાવે, મને ખબર. આલુ પરોઠા બને, બસ એ બને એવું. બીજું તો કાવું કઈ સકરીના ભજીયા કર્યા હતા. જો તો હું જાવ ને તો ભજીયા બનાવે અને આલુના પરોઠા બનાવે. તને ભાવે નહીં ને બહુ એટલે. તો જો આજે છે ને મેનુમાં છે ને ગરમા ગરમ. બહાર તો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે પણ એટલું બધું ઠંડુ નથી. પણ તોય આજે બન્યા છે મસ્ત મજાના થેપલા. ઠંડુ જ છે, આખો દિવસ વરસાદ એવો છે, અહીં તડકો નીકળ્યો કાંઈ. એવું છે તો અહીંયા એમ તો ન્યાય છે પણ એવું બફારા જેવું છે. તો મમ્મી શોપિંગ કરીને આવ્યા છે. હા, અને રાધિકાનું કઈ કઈ થાકી દો એ છે ને જો આવા કડકડિયા કરે. થેપલા ઢીલા મજા આવે, કુણા કુણા હોય ને એવા. આ સીપીએમ લીધું તોય ભાંગી ગયું. અહીંથી કોણા કેટલા હોય? ના જો આ કડકડિયું છે. કાંઈ નહીં, થાય ધીમે ધીમે પોચા થવા છે. તો અને રાધિકાને કંઈક કેવી ને એટલે જાવ એને થોડું મોઢું પડી જાય. આમ નહીં હવે. આગળ કડકડિયાને કીધું કેમ? મને એ જ કડકડિયા ગમતા પણ થઈ જ જાય કડકડિયા. શું કરું? તો ગોતો એવું કંઈક બને. કાંઈ નહીં, હવે જે હોય એ. જો આ બાજુ મસ્ત મજાના થેપલા બને છે ને આ બાજુ મમ્મી લાવી ગયા છે ખારેક. મસ્ત મજાની ખારેક. ખારેક કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. તને ભાવે? તને શું નકર ભાવે છે. અને આ બાજુ આવી ગયા સ્ટિન્ડોરા, કેપ્સિકમ, કંઈક પાછો કંઈક બનાવવાનો પ્રોગ્રામ લાગે છે. ગાજર ને હા જો ખબર પડી ગઈ. આને જ બનાવી દેવું. તમે ના પાડી હતી કે તો કેમ કાલે સેન્ડવિચ? હવે પાછું રોજ રોજ શરૂ થઈ જાય. ઓલામાં બનાવશું સીપીઓ સેન્ડવિચ ને એમ. તો આપણે એક નવો સીપીઓ રાધિકાએ મગાવ્યો હતો કંઈક ઓનલાઈન. એ સીપીઓમાં આપણે સેન્ડવિચ બનાવવાની છે. તો જોઈએ આપણે કેવી મસ્ત મજાની સેન્ડવિચ બને છે. પહેલા અમારા પાસે એવો જ હતો પણ ફરક એટલો હતો સીપીઓ નહોતો, હેન્ડલ હતું. અને એમાં સીપીઓ નહોતો, મને ન ખબર હોય. આ દાંડિયો હતો એમ. પણ મેં દેહમાં ખાધી ને એનાથી બનાવી હતી. અમે બહુ મસ્ત લાગતી હતી. આની કરતા સારી લાગતી હતી. એ સરસ થાય, ભઠ્ઠામાં થાય નહીં. વચ્ચે હોટ ઓલે ઘણી જગ્યાએ નાસ્તામાં એ ટાઈપનું જ હોય. બહુ સરસ લાગતી હતી. ઓલા ઇલેક્ટ્રિક થી થાય. ઇલેક્ટ્રિકમાં પકવે ને આમાં ફરક પડે. અને એમાં એકવાર થઈ જાય બસ બહુ વાર નથી લાગતી. થોડી ઓલા કરતા વાર લાગશે થોડી, પણ જોઈએ હવે એમ. એ કાંઈ નહીં, ચાલો મસ્ત મજાના ગરમા ગરમ થેપલા ખાવા. અને તો મોઢામાં ગરમા ગરમ થેપલું મુકાઈ ગયું છે એટલે બોલાતું નથી. મમ્મી શોપિંગ કરીને આવ્યા છે. મમ્મીએ શોપિંગ કરી દીધી શરૂ મોન્સૂન સિઝનની. પછી મોન્સૂન પૂરું થાય એટલે શિયાળો. નહીં એમાં શોપિંગ જ ચાલુ થાય કેમ કે આઠમ આવે છે કે નહીં, એટલે ઠેક ઠેકાણે નકરા સેલ જ હશે. કેમ કે એને દિવાળી આવે એટલે જૂનો માલ ક્લિયર આઉટ કરવો હોય. હા, એટલે બધે સેલ એટલા લાગ્યા. અને શોપિંગ તો અત્યારે બહુ જ બધા કરશે. એટલે શોપિંગ કરો. હા, હજી બાકી જો કાંઈ ક્યાં મારે એક પટોળું હજી એટલે મને એમ શોખ ન હોય કે હું પટોળું પહેરું એમ. મારે તો પાટણનું પટોળું પહેરવું છે. પાટણનું ગુલાબિયા વર્ક છે ને એવું લેવું છે. બ્લાઉઝ આલે. હા, એવી બ્લાઉઝ થઈ જાય. ઓલું સીવડાવવાનું. તમારે બ્લાઉઝ લઈને જવાય તમારે. આટલે લોન લીધું અમે. બ્લાઉઝ લઈને જ જવું છે. હા, બ્લાઉઝ લઈને જ જવાય. નકર પછી થોડું કામ તમે છે તો નહીં હાર લાગે. એ મને ખબર છે. તો લઈ નો લે હાડી એવું બધું લે પણ પહેરશે વરના વસલે તમે આ બ્લાઉઝ અને એમાં પાછો
એકાદ બે વાર પહેરે જાય ને તો પછી તો હાવ નહીં પહેરે કે હવે તો જૂનું થઈ કેવો ગયા. મસ્ત આઈડિયા કર્યો છે મમ્મી કે મારે બ્લાઉઝ નથી સીવડાવ્યું તો એ બ્લાઉઝ હું સીવડાવી નાખે હા હાડી તો બે વચ્ચે એક થઈ ગઈ હવે પાટણનું પટોળું લઈ જાય તો બે વચ્ચે આવે તારે તો સેજ ગુલાબી ઘણી તો પછી મેચિંગ આવે કે ન આવે કેમ ખબર હમ. તારું મેસિંગ જોઈ તો મેં લીધું છે અરે એમ પટોળું લ્યો એની વાત કરું છું પટોળાનો પટ્ટો હોય ને એમે પટ્ટો નહીં આવતો એ બ્લાઉઝમાં કે બ્લાઉઝમાં કાંઈ નથી એવું આવતું બ્લાઉઝ હાવ ઓલું આવશે ખાલી પટ્ટી જરીક આવે કાંઈ નહીં એટલે આવે. પટોળાનું બ્લાઉઝ તો સીવડાવવાનું જ નથી આવે ત્યારે ખબર ચાલો હવે જોઈએ અમારા કોણ બ્લાઉઝ અને સીવડાવવાનું? વાત કાંઈ નહીં ચાલો તો એ બધા નહીં તમે કોમેન્ટ કરજો કે પાટણનું પટોળું કેટલા રૂપિયાનું આવે એમ એ પાટણ લેવા જવું પડે પાટણના પટોળા તો હું પાટણનું પટોળું લઈ લઉં કાંઈ નહીં તો શનિ રવિ જાવી આપણે પાટણ જઈ આવી પાટણની વાવ આવીને ફરવાનું બહુ મસ્ત છે ઈ વાવ જોઈ જગ્યાએ આવી? વાવ જોઈ આવી અને તારે હાટુ એક પટોળું લેતા આવી બીજું હું એમ કરી વાળા તો કાંઈ નહીં ચાલો હવે મળીએ શોપિંગ દેખાડવી ત્યારે હા. તો જો મસ્ત મસ્તનું આપણે છે ને ઢેબરા ખાઈ લીધા છે શિયાળો હોય ને ઢેબરા ખાવીને તો એવું કંઈ ભારે ભારે ન લાગે હળવું હળવું લાગે પણ ઉનાળામાં એને ઢેબરા ખાધા હોય ને તેમ થાય કે શું ખાઈ લીધું હા બે ખાધા હોય તો એ પેટ હમ. થઈ જાય. તેલ ભાર કરે તેલ ભાર કરે એમ સાચી વાત છે તો મમ્મીની શોપિંગ તો અમે છે ને તમારે જોયું હોય ને તો કાલના બ્લોગમાં તમને જોવા મળશે કે મમ્મી શું શું ખરીદીને લઈને આવ્યા છે એમ કારણ કે મમ્મી શોપિંગ જ એટલી કરીને લાવે છે ને વિડીયો લાંબો થઈ ગયો હવે કાલ જ મૂકવો પડે એમ છે એટલે કાલના બ્લોગમાં તમે મમ્મીની શોપિંગ જરૂરથી જોવા મળશે ડ્રેસ લીધા છે અને સાડીઓ પણ લીધી છે યસ ક્યાં જવાનું શનિવારે શનિવારે હા હજી સવારે હું વાત કરતી હતી કે કેવું નીકળ્યું છે ચાલો સખી મૈયરમાં તો આ સખીનો વારો પણ આવી ગયો છે મૈયરમાં જવાનો હા તો અમારે છે ને બોડિયા ગામનું સખી મિલન સખી સ્નેહ મિલન છે શનિવારે તો અમે શનિવારે ત્યાં જવાના છે અને હું વિચારું છું એક સ્ટેન્ડ લેતી જાઉં તો સ્ટેન્ડ મૂકી દઈને આખું સ્નેહ મિલન રેકોર્ડ કરીને યુટ્યુબમાં ચડાવી દઉં શું કેવું તમારે હાલે ને એવું જ કંઈક કરવું વિચાર છે મારો અને ત્યાં આપણે બ્લોગ લેશું તો તમે જોજો અમારું વોડિયા પરિવારનું સ્નેહ મિલન અને પછી તમે એમાંય કોમેન્ટ કરજો બેન તમારું ગામ પૂજા પાદર હમણાં રહીને આવ્યા તમારું ગામ પૂજા પાદર છે ને અને પૂજા પાદર તો અમે છેલ્લા 4 વર્ષથી રહેવા ગયા બાકી અમારું મૂળ ગામ તો બોડિયા છે પિયરનું ગામ હાસુ બોલ. હા એક દી મમ્મી કહેતા હતા ને કે જો દાદાનું ગામ હતું લુવારિયા હતું પછી પપ્પાનું ગામ બોડિયા થયું પપ્પાનું અને સંદીપનું ગામ બોડિયા તો ઋષિનું ગામ પૂજા પાદર થયું હા એટલું ફર્યા અમે પેઢી ફેરી એમ ગામે ફરતા ગયા તો એવું છે કાંઈ નહીં ચાલો જઈએ હે ગામના જમાઈનું હું ગામના જમાઈને એમ કીધું કે હાલ અમારે બેનપણી ઘરે બેહવા જાવ તોય ફટસરા ના પાડી હતી તેમાં તમે સ્નેહ મિલન કરો કાંઈ નહીં ચાલો એને ફોન આવ્યો છે નકર મસ્ત વાત કરવાની હતી આપણે છે ને અધૂરી વાત પૂરી કરવીએ તો એમ કહેવાનું હતું મારે કે જ્યારે ગામનું સ્નેહ મિલન થતું હતું હા ત્યારે છોકરીને હાર બોલાવી લીધી હોત તો આ પ્લાન ન થાત આ નોબત ન આવત તો હા એ વાતે છે ઓલી છોકરીઓ આમ મજા જ આવે એમ એ વાતે હાસી છે કિટી પાર્ટી જેવું થઈ જાય એ વાતે છે એટલે પરિવારનું ગામનું ભાઈઓનું બેનુંનું પછી બેનનું આવ્યું પછી કોનું હતું સોસાયટીનું પછી મિત્ર મંડળનું સખી ગોપીઓનું પછી ઘર જમાઈ અલગ ઘર ગામના જમાઈનું એટલે હાડોભાઈનું ને એનું એમ ઘર જમાઈ ઘર જમાઈ વયા જાય વાહ શોપિંગ એ કાલ બતાવવાની સાથે તમે કાલે જોજો અને આ વિડીયો આપણે અહીં એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે